કાળા તડકાનો હે ને અમે શિવ કથાનો લાભ લેવા આવ્યા છે, જોઈ લો. પછી અમારા છોકરાએ આ ગેમ વાપરશે એટલે એના લેમિનેશન કરી નાખીને તો અમારા ઘરે સીઝનની પેલી કેરી આવી ગઈ છે. 3 બોક્સ મંગાવ્યા. ભાવિક ની બધી છે ને જોવા ઊભા છે કે સંગીતા ભાભી કેવી ગાડી હાકે છે. ઈપી ભૂરે ઈપી ભૂરે. હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. અત્યારે વાગી ગયા છે 10:30 અને આજે તારીખ છે 24 અને શુક્રવાર છે. શુક્રવારનો દિવસ છે અને નાહી ધોઈને મસ્ત બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અત્યારે છે ને છોકરાઓ બધા છે ને અહીંયા લૂડો ને સાપસીડીની છે ને એ બધી રમે છે. અને મારે છે ને ઓલું નવો વેપારી જે અમે ગેમ લઈ આવ્યા છીએ એમાં છે ને આવી નોટો આવી છે, ટિકિટો ને નોટો આપણે ફાડીએ ને તો કાગળ જેવી છે. તો હું એમ કહું છું આનું લેમિનેશન કરી નાખી. એટલે હું લેમિનેશન કરે આવું ને ત્યાં સુધી આ લોકો આરામ છે. દજુ ને હારગી તને આવડી છે નવો વેપાર રમતા? દજુ તને આવડે છે? આ બાજુ જોતો નથી આવડતો? તારે શીખવાનો છે. હું ને દજુ બે છે ને નવા વેપારમાં નવા છીએ ને ગાર્મી ને હારગીન બે નવો વેપાર રમતા આવડે છે. એટલે હું લેમિનેશન કરાવી આવું, પછી અમે નવો વેપાર રમવું છે. જોઈને લેમિનેશન કરાવી એવી. લેમિનેશન મેં એટલે કરાવ્યું, અત્યારે અમારે 2 માણસ પૂરતી અમે આ ગેમ લીધી છે, નવો વેપાર ને લૂડો ને એવું ક્યાંક ફ્રી હોય ને ત્યારે રમવા. પછી અમારા છોકરાએ આ ગેમ વાપરશે એટલે એના લેમિનેશન કરી નાખીને તો અત્યારે તો કામ લાગે, પછી આગળ કામ લાગે. એટલે મેં લેમિનેશનમાં 200 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. એટલે ગમે એમ છોકરા ઓલું કરે ને પેલા કાગળના હતા, પણ અત્યારે લેમિનેશન કરી નાખ્યું એટલે વાંધો નહીં આવે. એટલે મેં એનામાં ફ્યુચરનો પ્લાનિંગ કર્યો કે આ રીતે કરીને તો આપણા બીજા છોકરા કોઈક આવે ને એ હોતે વાપરે. અત્યારે આ બધા એવા ને વેકેશન કરવા એ વાપરશે, પછી અમારા છોકરા વાપરશે. એટલે આ રીતે ખર્ચો કર્યો છે. અત્યારે વાગી ગયા છે 12 અને એને નવો વેપાર છે ને રમીએ છીએ. જો બધાય આ બધા પ્રેક્ષકો છે, હું રમું છું આમાં. અને હે મારી પાસે એટલી ટિકિટો ભેગી થઈ ગઈ છે અને આની પાસે એટલું છે. આ હે ને હારગી લુખી થઈ ગઈ છે. હારગીને મને કેટલા દેવાના તારે? ના હવે 6200. અને આની પાસેથી મેં લોન લીધી છે 9,000ની લોન લીધી છે. બેંકની માલિક છે. હા, અને આ છે ને બેંકની માલિક છે. 10,000ની લોન લીધી છે ને વેપાર રમું છું. એટલે રાજકોટ વાળા લોન જ લઈએ જ્યારે હોય ને ત્યારે. પણ ટિકિટો જો મેં એટલી ભેગી કરી નાખી, એટલી ટિકિટો પૂરી થઈ જાય ને એટલે નવો વેપાર પૂરો. એટલે મારે છે ને નવો વેપાર પૂરો કરી પછી બધાને ખવડાવવાનું છે. ભૂખ નથી લાગી ને? લાગી દજુ ભૂખ? તને લાગી સારી? નથી લાગી, કેમ કે બધા એને એક ભાખરી ખાઈ નાખીશ. કા દજુ ભાખરી ખાધી છે ને? તમે બધા જમીને આવ્યા કે બાકી છે? જમીને આવ્યા તો હું તારા મમ્મી શું બનાવ્યું? નથી જમવું તો કેમ? તે વિલ્સ ખાતા હતા. આ સમર કેમ્પમાં ગઈ ત્યાં શું કરાવ્યું? ડાન્સ અને એના કપડા હકેલા કોના? એવું કરાવે છે ત્યાં? હે તો હાલો હવે નવો વેપાર ચાલુ કરી પાછો. થોડુંક બાકી છે એટલે ટિકિટ ખરીદવાનું બાકી છે, ખરીદ લઈ પછી પૂરો કરી પછી અમે જમી લઈ. કાળા તડકાનો હે ને અમે શિવ કથાનો લાભ લેવા આવ્યા છે, જોઈ લો. અને એ પાછા હે ને પેલા બીજો દિવસ છે આજે ડાયરેક્ટ વીઆઈપી એન્ટ્રીમાં મયુરીબેન લઈ આવ્યા છે. તમે આગળ હતા, હું પાછળ હતી. હાલે પરવા ઓલા ભાઈએ કીધું હાલો. એવું નથી, આ બધા મહેમાન આવ્યા ને એટલે વીઆઈપી એન્ટ્રી મળી ગઈ આપણને. ગરમી તડકો લાગે છે. આઈશ્રી જો ટોપી બોપી પહેરીને આવી છો. એ ટોપી તડકો લાગે છે? નથી લાગતો તો કેમ ટોપી પહેરી? ક્યાં આવી તું? શિવ કથા સાંભળવા આવી? હે શિવ કથા સાંભળવાની છે ને જ. જોઈ હાલો કેવી મજા આવે છે. જો મજા આવે તો બેહવાનું છે, નકર આપણે ડાયરેક્ટ ઘરે હાલતા. જો આ છે ને ગેટ છે. અમે એને પેલા રોંગ સાઈડ જતા રહ્યા હતા વીઆઈપી ગેટમાં. ગેટનું જો મસ્ત ડેકોરેશન છે અહીંયા. જો હે ને અહીંયા હે ને બધું મસ્ત શિવલિંગ છે બધા. અહીંયા એન્ટ્રીમાં આપેલા છે બધા શિવલિંગ. ભજન કરો ભગવાન યાદ, ભગવાનનું નામ લેવું. નામનો આધાર છે. આમાં ઘણા પ્રયત્નો હોય છે. દરેક આંગળીમાં કંઈક કરે તો છે ગમે રીતે ભલે માળા રાખે પણ મશીન તો રાખે. લોકો માળા રાખે પણ મશીન રાખે એટલે બધા મશીન આવી જાય. કામ મશીન સુધી રાખે એટલે એમાં કામ ત્યાં કરે કેટલા ભગવાનના નામ લીધા ગણતરી કરે ભગવાન.
રસ્તામાંથી હે ને પ્રસાદી લઈને અમે આવી ગયા. પ્રસાદી હે ને ફૂલ ડીશ જેટલી પ્રસાદી હતી, એટલે બધાએ થોડું થોડું તો બધાએ જમી જ લીધું હતું. તો છે ને અહીંયા મેં વઘારેલી ખીચડી બનાવી નાખી છે. બટેકા પૌવા બનાવવા હતા મારે, તો પછી આ બધાનું એવું કેવું હતું કે વઘારેલી ખીચડી ખાવી છે વેજીટેબલ. અને એ લોકો જો આવીને છે ને બધાએ પાછો નવો વેપાર લઈને બેસી ગયા છે. અને ભાવિક છે ને હવે છોકરાઓની અણી કાઢશે. જો ભાવિક અણી કાઢશે છોકરાઓની. આવું તો આપણે કિયારને હતું ને ભાવિક, આવું હતું. એને માસી લઈને આવ્યા હતા બતક લઈને. આ બધા નવો વેપાર લઈ મૂકીને આવી એવા જોવા. નથી જોયું ગારમિયા? જોયું હે ને? આવું તો આપણે જોયું હતું. ટાઈમ લાગે. અમે ભાવિકના જ મેચ છે એટલે રિપેર ન કરી દે તમને. જઈએ બધા છોકરા. હમણાં અમારું ઘર છે ને છોકરાવાળું થઈ ગયું. જો 3 અમારા અને 2 ઉપરવાળા બેનના. ભાવિક તમારા છે ને મેચ છે? હા, એટલે કેમ કીધું કે 5 સેકન્ડમાં ફોન પાછો દઈ દે. અને નવો વેપાર છે ને એ મને બહુ ગમ્યો, કેમ કે છોકરા હોય ને કેટલા ગૂંચવાયેલા રહે છે આ વેપારમાં. એટલે મને બહુ ગમ્યો. છોકરાને ખબર પડે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે તો એને ભાડું આવે. સવારે મેં રમ્યું હતું એટલે મને ખબર છે. મારા પાસે પૈસા પૂરા થઈ ગયા તો ભાડું આવતું હતું. ભાવિક નવો વેપાર બહુ સારું છોકરા માટે. એટલે જો મેં લેમિનેશન કરાવી દીધું. ભલે કોસ્ટલી થયો, થઈ ગયો કઈ નો જોવાનું. તમે સપ્તાહ મજા આવી ગઈ? હે હારગી? કુંજ હું દજુ હું શરબત પીધું. પછી નારિયેળ પાણી પીધું. એ પાણી તો બધે આપતા જ હોય. નારિયેળ પાણી, શરબત. ભાવિકા બધા આજ ખાઈ પીને બધા આવ્યા એટલે વઘારેલી ખીચડી બનાવી છે આજ. અને ભાવિક છે ને છે કોકીને એવું ક્યાં બોલે ખબર ને ફોન જોઈ છે. અને આ ક્લિયરિટી વાળો વિડીયો આવે ને તમારે સમજી જવાના આ ભાવિકના ફોનમાંથી આ વિડીયો આવે છે. હાલો હે ને અમારા ઘરે સીઝનની પહેલી કેરી આવી ગઈ છે. 3 બોક્સ મંગાવ્યા હતા, એટલે 3 બોક્સ અમારા નથી. એક મયુરભાઈનું છે, એક બિપિન કુમારનું છે ને એક અમારું છે. એટલે કેરી ટેસ્ટિંગ કરી છે અમે. ભાવિકના ફ્રેન્ડનું છે ને ભાવિકના ફ્રેન્ડે મોકલી છે. એટલે એને જો કેરી હારી હોય ને તો પૈસા દેવાના છે, નકર પૈસા અડધા દેવાના છે. એટલે 3 બોક્સનું જે ટેસ્ટિંગ થાય છે. કેરી ખાવાની છે ને દજુ? કેરી જોતા ધારી લાગે છે. દાણી પડી ગઈ, દાણી એટલે પાકી જશે બધી કેરી. જો ટેસ્ટમાં કેવી આવે છે. પાકેલામાં નીકળશે ને કાચા બોક્સ છે અત્યારે તો. કેમેરો બીજી બાજુ છે, હું બોલું સા બાજુ. પાકા બોક્સ નથી, કાચા બોક્સ છે. પાકે નીકળશે ને તો ખાવું ને દજુને ખવડાવશું. જો ટેસ્ટમાં હારી નીકળે. કાચી છે કેરી એટલે 5 દી પછી થોડું ખવડાવશું. જોઈએ હવે પૈસા પૂરા દેવાના થાય છે, અડધા દેવાના થાય છે. સંગીતા ભાભી હે ને નવી ગાડી શીખાજો. એટલે મારી ગાડી હે ને આમ છેક અમે ગાર્ડનમાં બેસવા આવ્યા ને તો અહીંયા પાર્કિંગ કરી હતી, તો એને ગાડી લેવા મોકલા છે. અને આ ભાવિક ની બધી છે ને જોવા ઊભા છે કે સંગીતા ભાભી કેવી ગાડી હાકે છે. ઓહો જો આવ્યા ઈપી ભૂરે આવડી ગઈ જોજીને. મયુરભાઈ આવડી ગઈ હો, કેવું પડે. કેમ ભાઈ ગાડી આવી ગઈ સંગીતા ભાભીએ? મેં જોઈ ને તો તમ વયો પાછળ બેહીને જોવાનું ગોપી તારે છે. જો આમ ગાડી આકીને આવ્યા ને. હા ફાવી ગયો તમને ગાડી? આને આપો થોડીક ટ્રેનિંગ. પછી ગાર્ડનમાંથી રસ પીને અમે ઘરે આવતા રહીએ. બિપિન કુમારની પણ ઘરે આવ્યા હતા, કેમ કે એનું કેરીનું બોક્સ લેવાનું હતું અહીંયાથી. તો પછી નાહી ધોઈને છોકરાઓ સૂવે તો બહુ મોડું થઈ જાય છે. હમણાં 12:30 1 વાગી જાય છે સૂવામાં. પછી ઉઠવામાં એઝ યુઝ્યુઅલ મોડું થઈ જાય છે. અમે લેટ સૂઈએ તો પછી લેટ જ ઉઠવાના છીએ. તો આ રીતનું હમણાં શેડ્યુલ ચાલે છે, કેમ કે છોકરા એવા છે એટલે થોડુંક શેડ્યુલ વિખાઈ ગયું છે અમારું પણ તો પણ બહુ મજા આવે છે. છોકરા એવા છે વેકેશન કરવા તો એને પણ બહુ મજા આવે છે. કોઈને ઘર યાદ આવતું નથી. એ મને બહુ જ ગમ્યું. દરરોજ નવી જગ્યાએ લઈ જાઉં છું. તો આજ તો છે ને અમે એ મિત્તલ દીદીના ઘરે ગયા છે, એટલે 2-3 દિવસ ત્યાં રોકાશે, પછી પાછા અહીંયા આવવાના છે. ને આજે સાંજે ફરી અમારા લોકોને મિત્તલ દીદી ત્યાં જમવા જવાનું છે. તો આ વ્લોગનો છે ને હું અહીંયા જ એન્ડ કરી દઉં છું. તો મળીએ નવી સવાર સાથે, નવી દિવસ સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.